જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. તો ભાઈ, હું મયુર બારિયા ફરી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છીએ વિસાવદર તાલુકાનું એક ગામ લીમદ્રા, જ્યાં 9મા સમૂહ લગ્ન યોજાણા છે. અને બાપુએ ટોટલ 64 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. તો આજે આપણે સમૂહ લગ્નમાં આવ્યા છીએ તો મોજ કરશું અને તમને સમૂહ લગ્નમાં નામી અનામી કલાકાર અને મોટી મોટી હસ્તી આવી છે તો એમનો પરિચય આપશે. તો આપને વિડીયો બતાવશું તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. જો મિત્રો, સૌ પ્રથમ તો આપણે અત્યારે હજી સમૂહ લગ્નનું પ્રારંભ થયો નથી અને હજી વ્યવસ્થાનું કામ ચાલુ છે. તો આપણે જમણવારની જે જગ્યા છે ત્યાં આપણે એક આંટો મારી લઈએ અને મંદિર છે તો મંદિરે દર્શન કરી લઈએ. રસોડા વિભાગમાં કામગીરી કેવી ચાલે છે, કેટલી જગ્યા રાખી છે. તો સૌ પ્રથમ આપણે આવી ગયા છીએ રસોડામાં. પ્રતાપભાઈ આપણા ભેરા છે અને જો આપણે રસોડાની એક ક્લિપ લઈ લઈએ, બરોબર છે મિત્રો. સૌ પ્રથમ તો ખમણ દેખાય છે અને ભાત બનાવેલા છે, 2 ગરમા ગરમ છે અને ટ્રેક્ટરની ટ્રોલી ભરેલી છે. અને હજી રસોડામાં કામગીરી આગળ ચાલુ છે, પણ આપણે પહેલાં દર્શન કરી આવીએ અને નીલકંઠ મહાદેવના દર્શન કરી નીલકંઠ ધામ ત્યાં આપણે દર્શન કરી લઈએ, પછી આગળ વધશું. તો આપણે દર્શન કરીને આવી ગયા. હવે રસોડા વિભાગની મુલાકાત લઈ લઈ. તો સૌથી પહેલાં તો ગુંદીનું ટ્રેક્ટર ભર્યું છે ભાઈ. આખી ટ્રોલી છે ને, આ તમે જુઓ ટ્રેક્ટર ઊભું છે અને અંદર કાજુ બદામથી માંડી અને
જે વસ્તુ સૂકી દ્રાક્ષ ને બધું જે આપણે નાખવામાં આવે છે આઈટમ એ બધી નાખેલી છે. અને તમને જો બતાવું, જો કાજુ છે, અહીંયા જો સૂકી દ્રાક્ષ છે. આપણે પ્રસાદ આગળ લેતા નથી ભાઈ, બરોબર. અને જો ઓલી બાજુની સાઈડમાં છે ને ચોખા છે, જો બાસમતી એનું ટ્રેક્ટર ભર્યું છે. અને ખમણ, પછી અહીંયા ખમણ લાઈવ બનાવે છે. અને હજી તો એમાં 20 મિનિટની વાર લાગશે. તો આપણે જરાક રસોડામાં આવેલા જઈએ આગળ. મોટા મોટા ટોપ છે અને અંદર બનાવવામાં આવે છે, બરોબર છે. તો તમે જો બાજુ કારીગર વર્ગા છે. અને આ શાક બને છે, તો શાકનો વિભાગ છે. મોટા મોટા ટોપ રાખેલા છે અને કારીગરો બધાય મસાલા બધા રાખેલા છે. હા ભાઈ, આપણા કારીગર છે. અને ટોપ તો તમે જો એક વખત યાર, મોટો ટોપ છે અને દાળ મૂકી છે. આપણા કીધે 1 કિલો દાળ હરખી નથી થતી. અને આપણા ભાઈએ મોટો ટોપ મૂક્યો છે. ભાઈ, કેટલા ટાઈમથી કામ કરો તમે રસોઈમાં? 15 વર્ષનો અનુભવ છે, એટલે કઈ જેમ તેમ નથી. અને હજી જો અહીંયા તોરા બાફેલા છે અને મોટા મોટા જ બધા ટોપ રાખેલા, બધા કારીગરો છે. દાદા બધા સ્ટાફ છે, બધા ભાઈઓનો 30,000 થી માંડીને 50,000 સુધીનું રસોડું કરે છે. અને આવા કામમાં જાય છે. અને આપણે આ ટોપ જોઈને જ એને ખબર પડી જાય કે એનો અનુભવ કેવડો હોય છે કામનો. 2 ટોપ મૂકેલા છે. અને હજી આગળ આપણે મુલાકાત લઈ લઈએ ઓલી બાજુ. પછી સમૂહ લગ્નનું જે આયોજન છે ત્યાં આપણે જાઉં. જો આપણે જોયું કે ગુંદીની અંદર કેટલી વસ્તુ નાખેલી છે, કાજુથી માંડીને તમામ વસ્તુ. પછી અંદર દાળ બને છે, ભાત એ ઊંચા માયલા વાપરા છે, ખમણનું કામ ચાલુ છે. અને બેસ્ટ વસ્તુ મેં તો લગભગ હજી સુધી સમૂહ લગ્નમાં ક્યાંય મોહનથાળ નથી જોયો. અને આ દયા કહેવાય રામદેવ પીર મહારાજની. અને બધા સેવકોની આપણે આભાર માનવો પડે સાહેબ. કામના 2 દિવસથી લાગી ગયા છે, તો અહીંયા એટલું કામ થાય છે. અને તમે એક વખત રસોડાનું આયોજન જુઓ કેવડું મોટું છે. તો આ બધાને આપણે ધન્યવાદ આપવો પડે. અને આ બધું હજી કામકાજ ચાલુ છે. હજી તો એને જાદુ કરવાનું કામ બાકી છે. તો હવે આપણે સીધા આયોજન તરફ વયા જઈએ. અહીં મુલાકાત લેવાઈ ગઈ છે. અને આપણા પાર્ટનરને બોલાવી લઈએ, પ્રતાપભાઈને. હે બાગમાં રાયણું ના જાય, એ રાયણું ના જાય, એવી રાયણું હે પાકીને જામુડો લડી એવી રાયણું હે પાકીને જામુડો લડી લડી
ઘોડા પાવા જા એ ઘોડા પાવાને જાણો લાડડો ઘોડા પાવાને જા એ ઘોડા પાવાને જાણો એવા પાછળ રે એ લાગી મોનાની પાણી ભરવાને જા એવા પાછળ રે એ લાગી મોનાની પાણી ભરવાને જા આ જાણટી ચીઠીનો ભર્યો વીરો મારો વડને ઉતરી ચીઠીનો ભર્યો વીરો મારો વડ વડલે ઉતારીયો લાઠી બહુને મોલે સંસારીયો વડલે ઉતારીયો લાઠી બહુને મોલે સંસારીયો ઈઠીનો હરિયો વીરો માથું દુખે લાઈ નાખી તો બે નાખી
એવા ખટારા છૂટ્યા ને હોટલ મતને હાલે મારા એવા ખટારા છૂટ્યા હોટલ મતને હાલે મારે છાનો ભાઈ હો સીના મોટર ધીમી આગે મારે લાડ ગણો સીના મોટર ધીમી આગે એવા ખોટા છૂટ્યા મોટર મતને આલે એવા ખોટા છૂટ્યા મોટર બદલે આલે તેનીનો પાત્ર રે તત્વનો છે માંડ રસીલા બે પાત્ર રે તત્વનો છે માંડવે આઓને લાડકડી વધાવું તારો માંડવે આઓને મારી રસીલા બે માંડવે રસીલાનો ફૂલોડે સજોડે દેવીનો રસીલાનો ફૂલોડે શણગાર્યો દેવીનો માંડવે દાદાને કુટુંબ રે હે માંડવે કાકાને કુટુંબ માયરીએ આવો ને રસીલા મારીને શણગાર્યો તમારો માંડવે આવો ને લાડકડી મારીને શણગાર્યો ફૂલડે આજે મારો મોતી મઠોને દેવી તારો દેવી મારો ફૂલ રે રણગાનો દેવી તારો
મારી તે નાથનું કાચું અથડી લડી લડી જાય ઓસાયમાં અથડી એક નામો અથડી એક નામો મારી તે નાથનું કાચું અથડી લડી લડી જાય ઓસાયમાં અથડી એક નામો અથડી એક નામો આ જાણે છે આ મોજ આ વૈશાખ સુરત શહેરનું સાચું મનાવજો અમદાવાદી મોતી હોસાયમાં અથડી એક સુરત શહેરનું મનાવજો અમદાવાદી મોતી હોસાયમાં ભાઈ ટ્રાફિક તો જો સવારની ચાલુ થઈ છે, અંદર એટલી ટ્રાફિક છે, બહાર એટલી ટ્રાફિક છે, હાલવા ચાલવાની જગ્યા નથી. આમ પાછળ જો કેટલી ટ્રાફિક છે, બધી પબ્લિક ચાલુ જ છે એમને આખી આખી ટ્રાફિક એટલે ટ્રાફિક. હવે વાત જવા દે, પાર વગરની ટ્રાફિક. 63 છોકરીઓના લગ્ન છે, સમૂહ લગ્ન 9માં એના. તો હવે અંદર વયા જઈએ આપણે, ઉતારે વહી જઈએ, જમણવાર ચાલુ થાય, જમીને પોરો ખાઈ લઈએ. રાતના ઉજાગરા છે અને ગયા હતા આપણે રસ પીને આવતા રહ્યા છીએ. હવે વયા જઈએ ઉતારા. હાલો ભાઈ, અહીંથી વિભાગ પડી ગયો છે, ઝણનો આમ ને બાયુનો આમ, અને ટ્રાફિક બહુ છે. ચાલુ જ છે જો પબ્લિક આમથી. એટલે અહીંથી 2 વિભાગ પડ્યા છે. ઝણનો વિભાગ આ બાજુની સાઈડ છે અને આશ્રમમાં અંદરનો જે મેન કેળો હોય અહીંયાથી બાયુનો વિભાગ છે. એટલે હવે આપણે અહીંથી આગળ જઈએ, જોઈએ કેટલીક ટ્રાફિક કોઈ સારી મળે કે નથી મળતી. થાકીએ કે શું થાય. હવે ટ્રાફિક જોવા દી તમે, જેમ આપણે ગિરનારના મેળામાં હોય એવી છે ભાઈ. આ એક લાઈન તો આમ છે અને બધા સેવકોએ ત્યાંથી બંધ કરી દીધું છે હવે અંદર જવાનું. એટલે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ, હવે જોઈ વારો આવી જાય કે નથી આવતો. અડધા આમ વયા ગયા. જોઈ લો, એટલી ટ્રાફિક તો થારીયું મૂકવામાં છે, હાથમાં લઈ લઈને ઊભા. હું ઊભો જો અડધા આમ વયા ગયા છે. દણ છૂટ્યું, બધાને પાછા કાઢ્યા. એ બાજુ ટ્રાફિક વધી ગઈ. હાલો ભાઈ, હાલતા ચાલતા રહેજો. જોઈએ સારી મૂકવા વાળા. ઓલી બાજુ ગેટ ખુલી ગયો છે. 30,000 માણસો છે ભાઈ, અને કોઈ વ્યવસ્થા એમને છે. દયા છે રામાપીર. ખાવા પીવાનું એક નંબર બધી વસ્તુ છે. તો મેં આગળ વિડીયોમાં દેખાડ્યું છે, પણ તોય એટલી પબ્લિક હાંસવી એટલે એમ ખરેખર કૃપા છે બાપાની. બધા સ્વયંસેવક કામ બહુ સારું છે.
આવી ગયા જો ભાઈ 5 લાઈનો બનાવી છે ટ્રાફિક છે એટલી જો અહીંથી પાછળ જો અને આ બાજુ આખી ટ્રાફિક બહુ છે તો ટ્રાફિક વધી ગઈ છે હાલો ભાઈ થારી લઈ લો કાંઈ કા હાલો ભાઈ હાલતા રહીજો જય નેજા ધારી જય રામાપીર હા મોજ હા ઉભા નો રહેતા કોઈ ઉભા નો રહેતા કોઈ જોઈ લે ભાઈ કેટલી પબ્લિક બેઠી છે અને હજી લાઈનમાં બાયણે એટલી ઊભી છે હો, રોટલા વગરના ગીડી તો તમે જો થારી મૂકવામાં જઈ લો ભીહો જેમ જેલમાંથી છૂટતા હોય એટલે કેટલી ગીડી જોઈ લો હા ભાઈ વાંધો કરી લો તમારો વારો આવી ગયો છેલ્લે પૂકી તો ગયા પણ અહીંયા ટ્રાફિક તો જો બે બાજુ આમ બાયુ નહીં અને આ ઢગલો તો જો પડ્યો થારીઓનો 5-10 જણા ધોવા વાળા છે પણ તોય ભેરું નથી થાય ભાઈ એટલે આપ જેવાને બધા કે દાતાઓની એટલી પ્રશંસા શા માટે કરવામાં આવે એવા વિરલ વ્યક્તિઓ બહુ ઓછા હોય દાતૃત્વમ પ્રિય વક્તૃત્વમ ધીરત્વમ ઉચિતજ્ઞતા અભ્યાસેન ન લભ્યેયુઃ ચત્વાર સહજા ગુણા દેવાની વૃત્તિ યુનિવર્સિટીમાં ભણવાથી ન આવે એ તો બ્લડમાં આવે એટલે આ પ્રતિકભાઈ આપે જે આખા વેકરિયા પરી મિત્તલબેન સહિત જેમણે આ યોગ્ય સંસ્થા છે આ વ્યક્તિએ યોગ્ય સેવા કરી છે પૂજ્ય રામદાસ બાપુ એટલે આપ યોગ્ય સ્થાને છો અને આ બધાનું સંકલ્પ એવા લોકોને શોધીને લઈ આવીને આખી વ્યવસ્થા કરનારા ઘનશ્યામભાઈ શિંગાળા એક વખત ઘનશ્યામભાઈ માટે તાળી થઈ જાય ઘનશ્યામભાઈએ જ્યારે પણ એ રહે છે બેકગ્રાઉન્ડમાં દેખાતા ન હોય સ્ટેજ ઉપર ન આવે કઈ ન આવે આયોજનના મૂળ ભાગમાં છે આવા વ્યક્તિઓની પ્રશંસા થઈ આ 64 દીકરીઓ નથી બાપુના મંદિરમાં રામાપીરના મંદિરમાં 64 જોગણીનું મંદિર છે આ અમારી 64 જોગણીઓ છે આપને સૌને હું વંદન કરું છું અને આ